ભૂલથી પણ આ 5 વસ્તુ મંદિરમાં ન રાખવી, નહીંતર લક્ષ્મી કૃપા અટકી જાય. નમસ્કાર મિત્રો, તમારા ઘરમાં મંદિર છે, રોજ ભગવાનની પૂજા કરો છો, પણ શું તમને ખબર છે, એક નાની ભૂલ, એક ખોટી વસ્તુ, એક ખોટું સ્થાન તમારી પૂજા નિષ્ફળ બનાવી શકે છે. ઘણા લોકો રોજ દીવો કરે છે, મંત્ર જાપ કરે છે, પણ તેમ છતાં જીવનમાં ધન અટકે છે, શાંતિ નથી રહેતી, સમસ્યાઓ વધી જાય છે. કારણ મંદિરમાં રાખેલી ખોટી વસ્તુઓ. આજના વિડીયોમાં હું તમને બતાવીશ એવી 5 વસ્તુઓ જે ભૂલથી પણ મંદિરમાં ન રાખવી જોઈએ. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતે હું તમને એક શુદ્ધિકરણ ઉપાય પણ બતાવીશ જે તરત પોઝિટિવિટી ફેલાવે છે. મંદિરનું સાચું મહત્વ. મિત્રો, મંદિર માત્ર પૂજા કરવાનો ખૂણો નથી, એ ઘરનું ઉર્જા પાવર કેન્દ્ર છે. વાસ્તુ અને શાસ્ત્ર મુજબ મંદિર શુદ્ધિકરણ હોવું જોઈએ. ત્યાં માત્ર 7 થી 3 વસ્તુઓ જ હોવી જોઈએ. મંદિર જેટલું શુદ્ધ, એટલી ભગવાનની કૃપા ઝડપથી મળે છે. હવે ચાલો જાણીએ એવી 5 વસ્તુઓ વિશે જે મંદિરની ઉર્જા બ્લોક કરે છે. વસ્તુ નંબર 1, તૂટેલી મૂર્તિ અને ફાટેલી તસવીર. સૌથી મોટી ભૂલ, તૂટેલી મૂર્તિ, ફાટેલી જૂની તસવીર. શાસ્ત્રો મુજબ તૂટેલી મૂર્તિ, તૂટેલી ઉર્જા અથવા એનર્જી. એવી મૂર્તિ પૂજવાથી મન અશાંત રહે, કામ અટકે, શુભ પરિણામ મળતું નથી. શું ન કરવું? તૂટેલી મૂર્તિ મંદિરમાં રાખવી. ફક્ત ભગવાન છે એટલા માટે રાખી લેવી. શું કરવું? આવી મૂર્તિને વહેતા પાણીમાં વિસર્જન અથવા પીપળા વૃક્ષ નીચે સન્માનપૂર્ણ રાખવી. નવી સંપૂર્ણ મૂર્તિ સ્થાપિત કરવી. વસ્તુ નંબર 2, બુઝેરો દીવો, ખાલી દીવટ. મંદિરમાં દીવો એટલે ભગવાનની હાજરીનું પ્રતીક, પણ ઘણા ઘરોમાં શું થાય છે? બુઝેરો દીવો, ખાલી દીવટ, તેલ વગરનો રાખેલો દીવો. શાસ્ત્રો કહે છે બુઝેરો દીવો એનર્જી ફ્લો બંધ કરે છે. એનાથી ધન અટકે, નકારાત્મક વિચારો વધે, ઘરમાં શુદ્ધિ આવે. સાચો નિયમ, દીવો રોજ પ્રગટાવો. જો દીવો ન પ્રગટાવી શકો તો દીવટ સાફ કરી અલગ રાખો. મંદિરમાં ખાલી દીવટ નહીં. વસ્તુ નંબર 3, ઘડિયાળ. ઘણા લોકો મંદિર ઉપર ઘડિયાળ મૂકી દે છે, પણ મિત્રો, ઘડિયાળ સમય અને મંદિર શાશ્વતતા. વાસ્તુ મુજબ મંદિરમાં સમય બતાવતી વસ્તુ રાખવાથી પૂજામાં અધીરતા, મન ઝડપથી ભટકે, શાંતિ ન મળે. ખાસ કરીને બંધ ઘડિયાળ, ખોટી સમય બતાવતી ઘડિયાળ, આ સૌથી અશુભ ગણાય છે. ઘડિયાળ મંદિરની બહાર રાખવી. વસ્તુ નંબર 4, ચંપલ, પર્સ, પૈસા, ચાવી. કેટલા લોકો મંદિર પાસે ચાવી, પર્સ, પૈસા, મોબાઈલ રાખી દે છે. શાસ્ત્રો કહે છે મંદિર ક્યાગ, પૈસા ભોગ બંનેની ઉર્જા, એનર્જી અલગ છે. એવું કરવાથી લક્ષ્મીજી રોષે ચડે, પૈસા આવતા અટકી જાય, ખર્ચ વધી જાય. ખાસ ધ્યાન રાખવું, મંદિરની અંદર અથવા નીચે આ વસ્તુઓ નહીં. મંદિરમાં માત્ર ભગવાન, પૂજા સામગ્રી, ફૂલ, દીવો, ધૂપ. વસ્તુ નંબર 5, જૂના ફૂલ, બદલેલી પ્રસાદ. ભગવાનને ચડાવેલા ફૂલ જો સુકાઈ જાય, પ્રસાદ બદલી જાય અને તેમ જ મંદિરમાં રહે તો શું થાય? સાત્વિકતા ખતમ, તામસિકતા વધે. એનાથી મન ચીડિયું, ઘરમાં વાદ વિવાદ, નકારાત્મકતા. નિયમ, રોજ ફૂલ બદલાવવા. જૂના ફૂલ વૃક્ષની નીચે મૂકો અથવા વહેતા પાણીમાં, કચરામાં સીધા ન નાખવા. મંદિરની શુદ્ધિકરણ ઉપાય. હવે હું તમને બતાવું છું એક ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ શક્તિશાળી ઉપાય. દરેક પૂનમમાં અથવા શુક્રવારે મંદિર સાફ કરો. ગંગાજળ પ્લસ થોડું મીઠું પાણી મિક્સ કરો. મંદિરમાં હળવો છંટકાવ કરો. આ મંત્ર બોલો, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ ઉપાયથી મંદિર શુદ્ધ, ઘરમાં શાંતિ, પૂજામાં તરત અસર.
મિત્રો, ભગવાન હંમેશા કૃપાળુ છે, પણ આપણું કર્તવ્ય છે મંદિરને શુદ્ધ રાખીએ. આ 5 વસ્તુઓ જો રોજ જ મંદિરમાંથી દૂર કરો તો આવનારા દિવસોમાં પોઝિટિવિટી ફેરફાર ચોક્કસ અનુભવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ગોલ્ડ ચેનલ 11ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ લખવાનું ભૂલતા નહીં.